ગુરુ મહારાજની અનુકંપા, ગુરુ મહારાજની કૃપા એ માનવ જીવનની અંદર એક ઉત્તમ લાવો છે. દુર્લભો માનુષો જન્મ તત્ર દુર્લભ સત્સંગ. મનુષ્ય જન્મ દુર્લભ છે અને મનુષ્ય જન્મ મળ્યા પછી પણ તત્રાપી દુર્લભો સત્સંગ. મનુષ્ય જન્મની અંદર સત્સંગ મળવો પણ દુર્લભ છે. એ સત્સંગ સદગુરુ વગર પ્રાપ્ત થતો નથી. સદગુરુ સત્સંગ આપે માનવ જીવનની અંદર. સદગુરુ સત્સંગ વડે સુરતાઓ આપે એકાગ્રતાની, અને સુરતાઓ પછી શબ્દમાં લઈ જાય સદગુરુ, અને શબ્દમાંથી સ્વરૂપની અંદર જવાય. માનવ જન્મ મળવો જીવોમાં એક લાવો છે, જેને માણસનો જન્મ મળ્યા પછી જીવતા નથી આવડતું, સદાચારથી જીવતા નથી આવડતું. એ માણસ તરીકે જન્મ્યો હોવા છતાંય એ ક્યારેય પણ પોતાના જીવનને સમજી શકતો નથી, પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. પણ સદગુરુ સમજણ આપે, સુરતા આપે, શબ્દ આપે, સ્વરૂપ આપે, અને એના વડે એ પોતાના જીવનને, પોતાના સાચા સ્વરૂપને ઓળખી શકે. જીવન નૌકાને પાર ઉતારવા માટે પણ સદગુરુ એક અનુભવી જીવન નૌકાના ખેવૈયા છે. તો જ્યાં સુરતાઓ જીવનને સત્સંગમાં પરોવે, શબ્દમાં પરોવે, સદગુરુમાં પરોવે, સ્વરૂપની અંદર પરોવી દે, એમ આગળ વધી શકે. સુરતી શબ્દા સાચ હુઆ હૈ. જો આપણી વૃત્તિઓ, આપણી માનસિકતા સત્સંગના શબ્દોમાં ભળી જાય, પરોવાઈ જાય, તો એ સત્ય વસ્તુ તરફ આગળ વધી શકે છે. પણ જ્યાં વૃત્તિઓ, એની સુરતાઓ ભટક્યા જ કરતી હોય તો સત્ય તરફ નથી જવાની, એ દુરાચાર તરફ, દુર્ગતિ તરફ, દુર્વાસનાઓ તરફ જશે, અને એના વડે એનું પતન, વિકૃતિઓ, વ્યસનો, વાસનાઓ એને ભંગોળી નાખશે. સરસ મજાનું એક સસલું હોય, હરણ હોય, જંગલમાંથી બધાએ ફરી વળ્યા હોય, સુંદર હોય, બિલકુલ નિર્દોષ હોય, પણ જે પેલા બધા ભેગા થાય એમ જોત જોતામાં એને ખતમ કરી નાખે, અસ્તિત્વ ના રહેવા દે કશાયનું. એમ આપણા જીવનની અંદર પણ જો આ સંસારના જંગલમાં અટવાઈ ગયા ને, તો કેટલાય વૃત્તિઓ એવા હિંસકો છે, હિંસક વૃત્તિઓ આપણે પોતામાં પડી છે કે નિર્દોષ હરણા જેવું, સસલા જેવું એને ફાડી ચીરીને કાંઈક ટુકડા ક્યાંક ક્યાંક ખતમ કરી નાખે, એનું અસ્તિત્વ જ ના રહેવાય. એમ આપણા જીવનની જે સુરતાઓ સદગુરુ શબ્દમાં અને સ્વરૂપમાં સમાવે છે, પણ એ સુરતાઓ વૃત્તિઓ બનીને ભટકતી ફરે ને, તો આ સંસાર એને સહેજે સાજી ના રહેવા દે, ખાઈ જાય. ભૂખ્યા વરુઓની માફક, હિંસક પ્રાણીઓની માફક બિલકુલ ખતમ કરી નાખે આપણા સ્વરૂપને. માણસની દુર્વૃત્તિઓ, દુરાચાર જ એને ખતમ કરી નાખે. હું માણસ છું મને પોતાને ન લાગે, એનું જીવન જ એને લાગતું હોય કે એક રાક્ષસી જીવન, દુરાચારી જીવન. પણ એ બધામાંથી વારી લાવનાર
એકમાત્ર સદગુરુ છે. સદગુરુ સાચારે મળ્યા, તેના તન નાતા પટળિયા. સદગુરુ શબ્દે રે ખેલે, મનની ભ્રમણા રે સૌ મેલે. ભવ ભટકીને રે હારી, ગુરુનો શબ્દ સમજને વારી. સમજે ગુરુનો શબ્દ સૌમ્ય હશે, સાત્વિક હશે, સદાચારી હશે, સંયમ વાળો હશે, કે જે માણસને સન્માર્ગે વાળી જાય કે ચાલો ખોટા રસ્તે આપણે નથી રહેવાનું, આ માર્ગ આપણો નથી. દુરાચાર, ભ્રષ્ટાચાર એ માર્ગ આપણો, ચાલો પાછા વળી જાઓ, અહીંયા આપણે આ રસ્તે જવાનું નથી. સદગુરુ એને વાળી લાવે, સાચા માર્ગે વાળી લાવે. એનું નામ છે સુરત શબ્દ. એવું કોઈ પણ વિકૃતિ, વ્યસન કે વાસના તરફથી આપણા મનના વિચારો જ્યારે આપણને પાછા વારે ને ત્યારે સમજવાનું કે સદગુરુ જ વિચારનું સ્વરૂપ લઈને મારામાં પધાર્યા છે, અને સદગુરુ જ મને આ ખોટા માર્ગેથી પાછા વારી લઈ જાય. ચાલો ભાઈ, આ રસ્તો આપણો નથી. જેમ નાનું બાળક ફરિયામાં રમતું હોય, તોફાન કરતું હોય અને ખોટી રમતો શીખતું હોય, તો મા બાપ જુએ, એક સાંભળે તો તરત એને ચાલ બેટા ઘેર, આપણે નથી રમવાનું. એને પોતાને ઘેર, પોતાના સ્વરૂપમાં પાછું વાળી લાવે ગુરુ મહારાજ, કે આ આપણું કામ નથી, આ વિષય આપણો. તો સુરત શબ્દ વડે સદગુરુ પણ એના દરેક આશ્રિત બાળકને પાછા વાળી લાવે. ચાલો આપણે ઘેર. તો સુરત નુરત સાહેબ શું ખેલો, એમ કહ્યું. એટલે જે આપણી વૃત્તિઓ વડે સંસારની અંદર રખડ્યા કરી છે, ખેલ્યા કરીએ છીએ, સાંસારિક દુનિયાવી વૃત્તિઓમાં, દુનિયાવી પ્રવૃત્તિમાં જે આપણે રમ્યા કરીએ છીએ, એને બદલે ગુરુ મહારાજે આપણને કહ્યું સુરત નુરત સાહેબ શું ખેલો. અરે આ દુનિયાના કીચડ જેવડું ક્યાં ખેલો છો? કીચડમાં હાથ નાખીને કીચડની જોડે રમીને એ બધા હાથ ધોવાના જ ને. પણ એ કીચડની અંદર નાખેલા હાથ ધોવો તે પછી એની દુર્ગંધ જશે. મહાભારતમાં વ્યાસજીએ બહુ સરસ વાત લખી છે. પ્રક્ષાલનાદિ પંકસ્ય અસ્પર્શાત દૂરમ વરમ. કીચડમાં હાથ નાખીને પછી ધોવા જવું એના કરતા હાથ નાખવા જ નહીં. એમ આ દુનિયાની જે દુનિયાવી ભટકણો છે એમાં જઈને હાથ નાખી ખુવાર થઈ ગંદા થઈને પાછા નીકળવાનું, એના કરતા તો એ રમતો ન રમીએ, એમાંથી બહાર નીકળી જઈને આપણી દુર્વૃત્તિઓ જયારે જાગૃત થાય ને ત્યારે દુરાચારની અંદર ભટકતી રહેવાની, સંસારનો કીચડ જ ઉથામ્યા કરવાની, ગંદકી, દુર્ગંધ, પોતે ગંદા થવાનું. કાદવ તો ગંદો જ છે, પણ એ દુર્વૃત્તિ જયારે સુવૃત્તિ થાય, સુરતા થઈ જાય, ત્યારે ગુરુ મહારાજ એને શબ્દમાં સમાવે, સ્વરૂપમાં સમાવે. તો એ જયારે દુર્વૃત્તિઓમાંથી બહાર નીકળીને પોતાના તરફ પાછો આવે, સુરતાની અંદર પાછું વળે, ફરે, તે વખતે ગુરુ મહારાજ એને પૂરી સહાય કરે. મને મહેર કરજો, મન જાણી છે દાસ રંક પામર પ્રાણી. પછી પ્રાર્થના સાંભળશે. એક વાર તો ગુરુ મહારાજને શરણે જવું પડે. તમારે શરણે જે કોઈ આવે છે એને પ્રેમ પદાર્થ આલો છે. એટલે ગુરુ મહારાજ ખૂબ ભાલથી, પ્રેમથી એનું સ્વરૂપ આપે, લે. તો
સુરત નુરત વડે, આપણી એ વૃત્તિઓ વડે દુનિયાની સાથે ન રમીએ, એમાં ન ભટકીએ, એને બદલે સાહેબ શું ખેલો, આપણા આત્મા જોડે જ ખેલો, પોતાના સ્વસ્વરૂપની સાથે જ રમો ને. દુનિયાથી આખરે થાકવાનો વારો આવશે. અરે દુનિયા થકવી નાખશે, આખી દુનિયા થકવી નાખશે, અને થાક એવો લાગશે કે જીવનથી કંટાળો આવશે. જીવન આમ કારમો લાગે, ક્યાં ભરાઈ પડ્યા ખોટા. માણસ મોતને શોધતો ફરે. પણ જો સદગુરુના શબ્દે સત્સંગે વળગી જાય તો જીવનની અંદર ક્યારેય પણ એનો વિચાર સરખો નહીં આવે. એટલે અમે જ કે મૃત્યુ છે જ ક્યાં, એ સત્સંગનો પ્રભાવ. તો સુરતાઓ જેની જાગૃત થઈને એને પછી આ જગતની એના મનમાં રહેલી બધી જ ભ્રમણાઓ તૂટી જશે. ભ્રમણા નહીં રહે. જ્યાં સુધી સુરતાઓ શબ્દમાં ન લાગે ને ત્યાં સુધી માણસની ભ્રમણાઓ હટતી જ નથી. ભ્રમણાઓની અંદર ભમ્યા જ કરે અને ભ્રામક જગતની અંદર દુઃખી થયા કરે. જેમ રણમાં પશુઓ તરસ્યા થયા હોય અને રેતીમાં દૂર દૂર પાણી દેખાય કે ચાલો ત્યાં જઈને પી આવીશ, ત્યાં જઈને પી લઈશ, પાણી પી લઈશ. પણ એ ઝાંઝવાના જળ તો જેમ પશુ દોડતું જાય તેમ આગળ ને આગળ વધતું જાય, આગળ વધતું જાય, એના હાથમાં જ ના આવે. તો આ સંસાર પણ ઝાંઝવાના જળ જેવો છે. એને દૂર કરીને તજીએ રે સંસારનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, મીરાએ ગાયું. તો સંસારમાં સુખ ઈચ્છતો માણસ રાત દિવસ જીવનભર સુખ 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 સુખની ભ્રમણાથી દોડ્યા જ કરે એની પાછળ, પણ સુખ ક્યારે હાથમાં આવે જ નહીં. જીવનના છેલ્લા શ્વાસે એ સુખી ન હોય, દુઃખી હોય. તો એ ભ્રમણાઓને માણસ સમજતો નથી કે આ ભ્રામક છે. પણ સદગુરુ જ્યારે સદગુરુના શબ્દમાં જ્યારે સુરતાઓ એકત્રિત થાય, જોડાય અને સદગુરુ સમજાવે સ્વરૂપ શબ્દ વડે, ત્યારે એમ થાય કે ના, આ દુનિયાવી ભ્રમણાઓ ની અંદર હું ભટક્યો, શોધવા નીકળ્યો તો પણ એમાંનું કશું જ હાથમાં ના આવ્યું. માણસ જુઓ તમે, હું મોટો થઈશ, નાનું બાળક રમ્યા કરતું હોય, આનંદમાં રમ્યા કરતું હોય, ખૂબ સુખેથી રમ્યા કરતું હોય, એને એમ થાય કે હું મોટો થયો, આ બધા મોટા થઈ ગયા છે, હું નાનો છું. આ ભ્રમણા ચાલુ થઈ ગઈ નાની ઉંમરથી જ. અને મોટો થયો ત્યાં તો પેલું રમવાનું બાળપણનું સુખ ગુમાવી બેઠું. હવે આગળ મોટા થવાની દખણાથી પૂરી થઈ, ત્યાર પછી બધી ઘણી બધી ચાલે, પણ એમાંથી એને સંતોષ નથી. 1 વર્ષની પરીક્ષા આપીને પાસ થઈને પરિણામ લઈને પાસ થઈ ગયો, પણ 9 વર્ષ થઈ જાય એટલે ફરી પાછી તૈયારીઓ કરવાની, ફરી પરીક્ષાઓ આપવાની, ફરી પાછું એમ પાસ થયો, પણ પાછું 9 વર્ષ શરૂ થાય ભણવાનું, પરીક્ષાઓ આપવાની. એમ એનો પાર જ ન આવે. અને એ માણસ જીવનમાં સંતોષ કે સુખ શાંતિ અનુભવે જ નહીં. ભણી રહ્યો, સર્ટિફિકેટ મળ્યું, ચાલો નોકરીએ લાગુ. અરે રામ, ભણતા હતા ત્યાં સુધી કેવા સુખી હતા, પેલા ભણવા કે રમતા હતા ત્યાં સુધી કેવા સુખી હતા. કોઈ પણ સ્ટેશન એવું નથી કે તમને સંપૂર્ણ સુખ આપે જીવન યાત્રાનું. નોકરી કરી તો ત્યાં આગળ ફાવતું ના.
એ સ્ટેશને પાછું આ સ્ટેશને બરાબર નથી, ગાડી આગળ ઉપડી, લગ્નનું સ્ટેશન આવ્યું, આ તો બહુ મજાનું સ્ટેશન છે, લગ્ન થયું, પણ ત્યાંય ભરમાયા. જીવન યાત્રાના એક સ્ટેશનની અંદર જુઓ, દોડે છે માણસ સુખી થવા માટે, કમાવા માટે, સંસાર માટે, પરિવાર માટે, બાળકો માટે, પણ સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. ગમે એટલો આગળ જાય, ગમે એટલો દૂર દોડે, પણ ત્યાં એના હાથમાં સુખનું જળ આવે જ નહીં. ગુરુ મહારાજ સુરત શબ્દ માટે બોલાવી રહ્યા છે કે ચાલો આવો. લક્ષ્મણદાસજી મહારાજ પહોંચી ગયા. સદગુરુ મોએ આન મિલે તબ આપ આગે તેનું એક બસ પતિ. બ્રહ્મ ભાગી ગયો કે આ વસ્તુ, આ ઝાંઝવાનું જળ ક્યારે મારી તરસ છીપાવી શકવાનું નથી. હું તરસ્યો ને તરસ્યો, છેલ્લા શ્વાસ સુધી મરી જઈશ તો પણ મને પાણી મળવાનું નથી. એમ સંસારીના સુખની અંદર છોકરા પરણાવ્યા પછીથી ચલો શાંતિ થઈ જશે, પરણાવ્યા પછી નવી સમસ્યાઓ છોકરા તરફથી, જમાઈ તરફથી, વરપક્ષ તરફથી આવે. ઓલામથી ચૂલામ પડ્યા એના જેવું લાગે. ત્યાં સુખનો આરો છે જ નહીં. સંસારના દુઃખ સાગરે આવી ઉભા અમપાસમાં, કે ત્યાંય સુખનો કિનારો જડે જ નહીં. દુઃખ છેક સુધી કે આટલું કરીને પછી શાંતિથી રહીશું. પણ જે કરી રહ્યો હોય, શાંતિ માટે કર્યું હોય, એમાંથી જ ઉપાધિઓ નવી સળગીને આવી ગઈ હોય, આમ છાતીએ પડે, આમ છાતી હાચવવી પડે કે એટેક નહીં આવી જાય ને હમણાં આ શું થશે. તો એ વસ્તુ જે જોઈતી હોય તો ગુરુ મહારાજનું શરણું એકમાત્ર ઉપાય છે. અને જે કંઈ સારો માર્ગ બતાવે, સારો શબ્દ આપે, સુરતાઓ એકાગ્ર કરાવે, શબ્દની અંદર લઈ જાય, શબ્દથી સ્વરૂપની સાથે જોડાડે, અને ત્યાંથી આગળ નીકળી અને એને જે જીવનનું સાચું સુખ, એ સાચું સુખ બતાવે. આ સુખ સાચું લે, તારા ઘરમાં જ છે. જે તું પેલા રેતીના રણમાં પશુ તરીકે દોડતો તો તરસ છીપાવવા માટે, એ માત્ર ભ્રામકતા હતી. એમાં કશું જ સાચું નતું. એમાં સંસારની અંદર પણ ભ્રામકતાઓ આપણી સામે ખરી ઉભી થાય, ખડી થાય. બધું કરી, ચાલો અવસર મંડાયો, સરસ રીતે પતી ગયો. પછીથી આવનારી સમસ્યાઓ પેલા હતી એના કરતા પણ વિશેષ ઝાડવાળી હોય, દજાડે માણસ. એકમાત્ર લક્ષ્મણદાસજી મહારાજના નિષ્ઠાવાળા અનુભવ પ્રમાણે સદગુરુ મોએ આ નિમિલે. બસ આ બધી સમસ્યાઓનો કોઈ પણ ઉકેલ હોય એકમાત્ર સદગુરુનું શરણ, અને સદગુરુના શરણમાંથી મળેલો સત્સંગ, અને સત્સંગથી મળેલો શબ્દ, અને શબ્દ દ્વારા આપણું જે પરમહિત ઓળખાયું હોય તે સ્વરૂપ, ત્યાં જ એ પોતે શાંતિ મેળવી શકે, સુખ મેળવી શકે. હાશ બીજે દુનિયામાં કોઈ છેડે નહીં મળે, કોઈ વ્યક્તિ પાસે નહીં મળે, કોઈ ખૂણે, કોઈ ઘરમાં નહીં મળે. હાશ માત્ર મળશે એક માત્ર સત્સંગના ઉમરેથી. અને જે સત્સંગનો ઉમરો ચડ્યો એ ક્યારેક ને ક્યારેક સુખ શાંતિ પામશે ને પામશે. આજે નહીં તો કાલે. ભલે સત્સંગને બારણે ચડ્યો છે, જે કંઈ સાંભળેલું હશે એ સમય આવે સાચું સમજાશે ને ત્યારે એને શાંતિ મળશે. પણ સાંભળેલું નકામું નહીં જાય.
જેમ ભર ઉનાળામાં તપેલી ભોંય હોય, જમીન હોય, પણ ચોમાસું આવે ને એક વરસાદ પડે એટલે એમાં પડેલું બી ઉગવાનું જ છે. એમ કોઈ પણ વ્યક્તિમાં પડેલો સંસ્કાર છે ને, વહેલો મોડો પ્રકૃતિની અનુકૂળતા પ્રમાણે એ ઉગવાનો જ છે. એટલે સત્સંગ સાંભળ્યો હોય છતાંય મનમાં ન ઉતરતું તો કશું વાંધો નહીં. જયારે સમય આવશે, આ જીવન બરાબર તપશે, ત્યારે એની અંદર સમજણનો થોડો વરસાદ પડશે ને, એટલે અંદર રહેલી પેલા અંકુરો આપોઆપ ફૂટી નીકળશે. હા, તે દાડે સાંભળ્યું તું, આજે વાત સાચી નીકળી. તરત ને તરત ભલે ન સમજાય, ભલે આજે ને આજે એનું પરિણામ ન મળે. કેટલા વર્ષો સુધી ભણી છે ને તાર સર્ટિફિકેટ, ડિગ્રી મળે છે, એમને થોડી મળે છે. એમ સત્સંગ પણ જીવનની અંદર ઘણા સમય સુધી કરીએ ત્યાર પછી એનું પરિણામ મળે, અને એ ભણ્યાના સર્ટિફિકેટ ઉપર જેમ નોકરી મળે, એમ સત્સંગના એ સર્ટિફિકેટ ઉપર ઘણા વર્ષો પછી માણસ સમજણ મેળવી શકે, સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. શું મળશે? માણસ હમણાં ને હમણાં શું મળશે એની પાછળ દોડતો હોય છે. પણ હમણાં ને હમણાં તો મળી ગયા, ખૂબ પૈસા મળી ગયા, પણ સમજણ ન હોય, સત્સંગ ન હોય, તે પૈસા વડે પતન થશે, દુરાચાર થશે, વ્યસન થઈ જશે, માણસ દુઃખી થઈ જશે. પણ જો એ જે ભલે તમે વર્ષો પછી ભણી ગણીને કમાય તમને આત્મા મળ્યું, એની સાથે સાથે સત્સંગનો સંસ્કાર હશે, એ પણ તમારી સાથે હશે ને, તો કમાયેલું તમને સુખી કરશે, તમને સાચે માર્ગે લઈ જશે, તમને કોઈ ક્યારેય પણ દુર્વ્યવહાર તરફ નહીં જવા દે. તો શબ્દ આ છે, ગુરુનો શબ્દ. સુરત નુરત સાહેબ સુખેલો. આ સુરતા વડે, શબ્દ વડે આપણો જે માલિક સાહેબ આત્મા એ આપણું સર્વસ્વ છે. આખા શરીરનો ધણી આત્મા, એની સાથે એકાગ્ર થવાનું. સુરત નુરત, સુરત વડે આપણા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાવ, એ એની સાથે જ રમો, એની સાથે જ વ્યવહાર કરો. જગતના વ્યવહાર, જગતના સંબંધોને માત્ર ઉપલગ વ્યવહાર તરીકે રાખો. જગતના સંબંધોને ઉપલગ વ્યવહાર તરીકે રાખો, બધાની સાથે મળો, વાત કરો, બધી. પણ અનુસંધાન અને વાસ્તવિક સ્વરૂપ તો આપણા આત્મા સાથેનો, સાચી સમજણપૂર્વક. અને સાચી સમજણપૂર્વકનું સ્વરૂપાનુસંધાન એ જ આપણું સાચું સુખ. અને એ અંતર્મુક્તાથી અંદરના ભાગમાં સમજીને બેસવાનું હોય. એને બૂમો પાડવાની હોય, બોલવાનું ના હોય, બૂમો પાડવાની ના હોય. એને આપણે જાતે આપણા પોતાના સુખ શાંતિ માટે વિચારવાનું, અનુભવવાનું, બીજાને માટે નહીં. અને જેટલા ઊંડાણમાં જઈશું એટલો જે વ્યવહાર છે ઉપલગ સાંસારિક, એ બહુ જુદો લાગશે. અને પોતાના સ્વસ્વરૂપની અંદર જયારે અંદર ઉતરી ગયા હશો ને, ત્યારે એનો આનંદ કંઈક જુદો જ હશે. વ્યવહાર છે, અને આત્માનુભૂતિનો આનંદ એ ઊંડાણનો આનંદ, એ આનંદ છે. એની તોલે કઈ નહીં આવી શકે. સંસારના કોઈ સુખ એવી તોલે નહીં આવે. ના કહ્યું મીરાએ, સંસારીનું સુખ એવું જ્યાં જવાના નીરે જેવું. એને તુચ્છ કરીને ફરી, એને તુચ્છ એટલે એને ઉપલગ રાખો. કરવાનું છે માટે આ બધું કર્યા કરીએ.
બરાબર છે, કરો. ઉપલગ વ્યવહાર એ માત્ર સાંસારિક જીવન પૂરતું છે. પણ જ્યારે સાચું સુખ જોઈએ છે, અનુભૂતિ કરવી છે, ત્યારે આપણા પોતાના અંદરના ઊંડાણમાં બેસી જજો. અંતરના ઊંડાણમાં બેઠા પછી પણ એનો વિષય આ હોવો જોઈએ. પણ ક્યારેક એકલા બેઠા આવીએ અને વિકૃતિ તરફ વળી ગયા તો ભયંકર તોફાન, નુકસાન. એટલે અંતર્મુક્તા માટે પણ એટલી જ સ્થિરતા જોઈએ. અને જયારે વૃત્તિઓ અંદર વળી જાય ત્યાર પછી તો જોવાનું કશું થયું હતું, પછી મન પણ એની સાથે, વૃત્તિઓની સાથે રહેશે. અને તે વખતે એકાંતમાં બેઠા હશો ને તો પણ એ એકાંત બોજરૂપ કે ભારરૂપ નહીં લાગે, વિકૃત નહીં લાગે, પણ એ એકાંત આનંદ આપશે. મહાપુરુષો, સિદ્ધો વનના એકાંતમાં આશ્રમ કુટીરની અંદર એકલા જ બેઠા હોય. એ શું છે? સુરત શબ્દ મેં જા મિલી હુઓ પ્રેમ પ્રકાશ, સોઈ કહાવે સંતરામ રામ મિલન કી આર. બસ આપણી વૃત્તિઓ આપણા સુરત શબ્દની અંદર મળી અને એનાથી જ હૃદયમાં, અંતઃકરણમાં પ્રકાશ થશે. અને અંતઃકરણમાં થયેલો પ્રકાશ હશે ને એનાથી જ આત્મારામ દેખાશે. સોઈ રામ મિલન કી આર. આપણા આત્મારામનો અનુભવ, આત્મદર્શન ત્યાં આગળ થશે. સુરત શબ્દમાં જામી. અને એ સુરતાઓ નૂરતામાં ભળે. અબ સબદ રહા કે સુરતી, શું બાકી રહ્યું કહો? તો કે છે ગુરુ મહારાજે બતાવ્યું, દર્શન કરાવ્યું, આપોઆપ મૂર્તિ. કશું જ નથી રહેતું. બસ કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. પોતાના સ્વસ્વરૂપ માટે ત્યાં ને ત્યાં એને પ્રત્યક્ષપણું દેખાઈ જાય. કશું જ ના કરવું પડે. કેમ કે એને સુરત સબદ રહા કે સુરતી. મારે કયો નિર્ણય લેવો? નિર્ણય તો લઈ શકાતો નથી, તો ચાલો ગુરુ મહારાજ પાસે. આ સુરત સાચી કે સબદ સાચો? એકવાર એક માણસ શાંતિથી ભજન કરતો હતો. બે સ્ત્રીઓ પહોંચી ગઈ અને કહ્યું કે અમારા બેમાંથી સારું કોણ અને મોટું કોણ? એટલે પેલા એ પૂછ્યું તમારો પરિચય તો આપો. તો કહે છે મારું નામ લક્ષ્મી. સારું. કે તમારું નામ? તો મારું નામ પનોતી. કે અમારા બેમાંથી સારું કોણ? અબ સબદ રહા કે સુરતી? પ્રશ્ન બહુ ભારે હતો, સમજવું બહુ મુશ્કેલ હતો. જવાબ કેમ આપવો એ સમજાતું નતું. કે ચલો મારા ગુરુજી પાસે ગયો. મહારાજ એક ઉપાધિ લઈને આવ્યો છું, સમસ્યા છે. કે શું? આ બે જણા આયા છે, મને પૂછ્યું, એનો ઉત્તર મારી પાસે. ચલો મારા ગુરુજી પાસે જવાબ આપશે. ગુરુજી મહારાજ આશ્રમમાં હતા, એકાંતમાં, ધ્યાનમાં. બેસો હમણાં કે બધા બેઠા ત્રણેય જણ. ગુરુજી પોતાના ધ્યાનમાંથી બહાર આવી એક વૃક્ષના ચોતરા ઉપર બેઠા. ત્રણેય આવીને ઉભા. મહારાજ એક કામ કરો, તમે બંને જણા છો ને, પેલું વૃક્ષ દિવાલ છે ને એને અડીને આવો, જાઓ. જઈને આવ્યા. આપણને પ્રશ્ન કર્યો છે સુરત રહા, સબદ રહા કે સુરતી? શું જવાબ આપવો? બોલો જોઈ. એટલે પેલા બે જઈને પાછા આવ્યા, લક્ષ્મી અને પનોતી. ગુરુ મહારાજ બંનેની સામે જોઈ રહ્યા. પેલો શિષ્ય ઉભો જીવો ગુરુ મહારાજ શું કરે છે, કયો જવાબ આલે છે. ત્યારે કે છે કે જો પનોતી, તમે જતા હતા અંદર બહુ સરસ, એટલા બધા ફાંકડા લાગતા હતા કે વાત ના પૂછો. અને લક્ષ્મી, તમે આવતા હતા અંદર બહુ સરસ લાગતા. સુરત સબદ એક તાર હુઆ, અબ સબદ રહા કે સુરતી? કોને એ કરવું?
તો ગુરુ મહારાજે એને સબદ રહા કે સુરતી કહો જોઈ, લક્ષ્મી સારી કે પનોતી સારી? તો કે મને ખબર નહીં બાપજી. તો ચલો સદગુરુ મોએ આન મિલે કહી દીધું કે તમે જતા હારા લાગતા હતા, પનોતી જતી હારી લાગે અને લક્ષ્મી આવતી હારી લાગે. એમ સુરત શબ્દમાં કોણ ખોટું કોણ ખરાબ એ તો સદગુરુ આપણને એનો જવાબ અપાવી શકે. જેમાં